સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 7. હવે અહીં તમને રકમમાં આપ્યું છે, ખાસ ધ્યાન રાખજો બાળકો, થોડીક વિચારવાનું છે આમાં. જો x તમને આપ્યું છે a/√2. આ એક રેખા છે. પછી તમને દ્વારા વર્તુળાકાર પ્રદેશ, એટલે વર્તુળાકાર છે, વર્તુળ કયું છે x² + y² a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમને શબ્દ દીધો કે નાનો પ્રદેશ. બાળકો ખાસ ધ્યાન રાખજો, નાનો પ્રદેશ. તો નાનો પ્રદેશ જો અહીં તમે x a/√2 લીધું, બરોબર છે. હવે એમાં નાનું કોણ છે એ તો તમને કેમ ખબર પડશે? હિસાબ કરશો ત્યારે જ મેળવશે. હવે જો અહીંયા છે ને ત્રિજ્યા કેટલી, આપણે જોઈએ કે r² આપણે શું કહી શકીએ? r² a². તો r a. તો આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ત્રિજ્યા a છે. કેટલી છે? a. બરોબર છે. હવે હું મધ્ય ભાગ લઉં, મધ્ય ભાગ તો a/2 થાય. a/2 મધ્ય ભાગ a/2. તો અહીંયા છે ને a/2 અને અહીંયા a/√2 એટલે 1.41. તો આપણે જોઈએ કે 1.41 કરતા 2 છે એ મોટા થાય છે. મોટા થાય છે. તમને ખબર છે કે છેદ જેમ મોટો તેમ કિંમત નાની થાય. તો a/2 ની કિંમત નાની થશે કોની સાપેક્ષમાં? a ના છેદમાં 1.41 કરતા. આ કિંમત નાની તો આ મોટી થઈ ને. આ કિંમત કેવી થશે? મોટી. તો મોટી થાય છે અને આમ આપણે જોઈએ કે અહીંયા a/2 આવશે અને પછી આપણે જોઈએ કે a/√2 એટલે આ ભાગ છે ને નાનો થશે, આ ભાગ કેવો થશે? મોટો. જો ખાસ ધ્યાન રાખજો, નાના મોટા ભાગમાં ખબર પડવી જ જોઈએ. એટલે આ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર છે. આખે આખાનું ક્ષેત્રફળ તમારે લેવાનું થાય છે. હવે આ નાના મોટાની વાત થઈ. હવે આપણે જુઓ, એટલે અહીંયા સુધી a આપણે જોઈએ કે a આવશે a0. રેડી? a0. તો અહીંયા બાળકો આપણને એમ કીધું છે કે જે કઈ ઘટક છે તમને એમ કીધું નથી કે જો કાપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે નાનો પ્રદેશ આપણે જોઈએ કે જે કઈ છે આપણે આ નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બાળકો જો અહીંયા આપણે ક્ષેત્રફળ a આપણે એમ કહીએ કે ઇન્ટિગ્રેશન a/√2 a લઈએ આટલો ભાગ. બરોબર છે. a mod I 2 mod I લઈ લઈએ. હું કામ મને 2 mod I? જો પહેલા હું આટલા ઘટકનું ક્ષેત્રફળ મેળવી લઉં, એના ડબલ કરી નાખું એટલે નીચેનો ભાગ આવી જશે. એટલે 2 mod I કઈ, એટલે I શું છે? I ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે આ કયો ભાગ x કેટલા છે કે a/√2 અહીંયા સુધી a સુધી. બરોબર છે. અને આપણે અહીંયા x અક્ષ લઈશું. x અક્ષ એટલે y dx આવશે. આપણે જોઈએ કે x અક્ષ એટલે dx અને y એટલે y dx ત્યાં. હવે અહીંયા આપણે જોઈએ કે y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય. તો બાજુમાં આપણે જોઈએ કે લખીએ x² + y² = a². x² ઓલી બાજુ y² = a² - x² અને y = √a² - x². આ રીતે થશે. અહીંયા y ની કિંમત મૂકવાની થશે. જો y ની કિંમત મૂકવાની થશે તો આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન a/√2 to a y ની કિંમત થશે √a² - x² dx. હવે બરાબર અહીંયા આનું સૂત્ર છે સંકલન તો સરળતાથી થઈ જશે. q તો કે x/2 √a² - x² plus a²/2 sin inverse x²/2 sin inverse x/a અને અહીંયા a/√2 to a. આપણે જોઈએ કે અપર લિમિટ લોઅર લિમિટ ની કિંમત મૂકવાની થશે. તમે a મૂકશો તો અહીંયા ડાયરેક્ટ અહીંયા વિચાર x ની જગ્યાએ a - a એટલે 0 થઈ ગયું. આ ભાગ તો ગયો. પ્લસ અહીંયા આપણે જોઈએ કે આ a²/2 m x ની જગ્યાએ a તો sin inverse a/a એટલે sin inverse 1 = π/2. બરોબર. અપર લિમિટ પૂરી થાય છે. લોઅર લિમિટ આ a
a/√2 x ની જગ્યાએ તો અહીંયા આવશે a/2 અહીંયા મૂકશો x ની કિંમત એટલે અંડર રૂટમાં a² x² a²/2 અહીંયા બીજા પ્લસ a²/2 એમ. હવે અહીંયા બાળકો મૂકશું sin ઇનવર્સ x ની જગ્યાએ આપણે જોઈએ સાંભળવું થઈ sin ઇનવર્સ x ની જગ્યાએ આપણે કિંમત મૂકી a/√2 અને છેદમાં a પડ્યો છે a/√2 અને છેદમાં જો a પડ્યો છે તો તમે વિચારી શકો a કટ થાય તો અહીંયા તમને sin ઇનવર્સ 1/√2 મળે. તો આપણે જોઈએ કે π/4 લખી શકીએ. જો આ આપણે રફમાં કર્યું છે એટલે ડાયરેક્ટ તમે અહીંયા sin ઇનવર્સ π/4 લખી શકો. એટલે sin ઇનવર્સ 1/√2 એટલે π/4 હવે અહીંયા ગુણાકાર a² * π/4 માઈનસ a/2√2. હવે અહીંયા બાળકો તમે જોઈ શકો છો 2a² માઈનસ a² એટલે a² વધશે /2 વધશે a²/2 વર્ગમૂળ છે એટલે તમે શું લખી શકો a/√2 લખી શકો a/√2 આનું સાદું. અહીંયા વધે ઓછે ઓછા હવે અહીંયા a² * π/8 સાદું ફરી પાછું થોડું a²/4 હવે અહીંયા માઈનસ a² અને √2 એટલે 2 થઈ જશે 2 * 2 એટલે 4 અને અહીંયા a²/π/8 એટલે અહીંયા આપણે સામાન્ય કાઢવાના રહેશે a²/4 સામાન્ય ત્રણેયમાંથી તો અહીંયા પાઈ a²/4 નીકળી ગયા માઈનસ a² નીકળી ગયા 4 નીકળી ગયા 1 માઈનસ a² નીકળી ગયા છેદમાં 4 એટલે π/2 વધશે. તો અહીંયા આપણે શું કહી શકીએ π - π/2 એટલે π/2 વધશે π - π/2 એટલે અહીંયા વધશે a²/4 બ્રેકેટ ની અંદર π/2 - 1 જો π - π/2 એટલે π/2 વધશે અને -1. આન્સર કેવો છે જોઈ લઈએ કે ત્યાં આગળ સાદું વધતું નથી. દાખલા નંબર 7 a²/4 અને આપણે જોઈ π - π/2 માઈનસ. હવે બાળકો આને આપણે જોઈ આ આપણને i મળ્યો છે અને આપણું ક્ષેત્રફળ છે a = 2 mod i તો આને બે વડે ગુણવા પડશે છેલ્લે નંબર 1 આને નંબર 1 કહી દી તો 1 પરથી આપણે શું કહી શકીએ કે a = 2 mod i તમને મળે છે a²/4 બ્રેકેટ ની અંદર π/2 - 1 તો 2 2 4 એટલે અહીંયા આવશે a²/2 π/2 - 1 બરોબર છે. આ રીતનો આન્સર છે. એટલે અહીંયા આપણે જો કે ડબલ કરતા ભૂલવાનું નહીં. શા માટે અત્યારે આપણને જે ક્ષેત્રફળ મળ્યું છે એ આટલાનું મળ્યું છે એના ડબલ કરો એટલે નીચેનો ભાગ એ સમાવેશ પામે. બરોબર છે. જો બધા દાખલા વારંવાર તમારે વિચારીને આગળ વધવાનું રહેશે આવું જ રહેશે. હવે એના પછી દાખલા નંબર 8 દાખલા નંબર 8 હવે રેખા x = a આ રેખા x = a આપણે જોઈએ
x = y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો આપણે જોઈએ કે a ની કિંમત શોધો. હજુ બાળકો અહીંયા તમને y² x આપ્યો છે. y² x. તો આનો આપણે જો કે પરવલય દોરીએ, પરવલય, તો આપણે જો કહી શકીએ y² તો y ને સ્પર્શતો અને x ધન છે એટલે આ બાજુ ખુલશે. હવે તમને એ કીધું કે આ રેખા x બરાબર a છે ને વિભાજન કરે છે કોનું? પરવલય ઉપર. તો x આપણે જોઈએ કે x બરાબર a, x બરાબર y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે તો a શોધો. તો અહીંયા આપણે જોઈએ તો x બરાબર 4 નામની રેખા છે અને x બરાબર a છે ને રેખા ઈ આ જે આવૃત પ્રદેશ છે એનું બે સરખા ભાગમાં વિભાજન કરે. જો તમને કીધું છે x બરાબર a વાળી જે રેખા છે એ આવૃત પ્રદેશનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે, આનું અને આનું. તો a ની કિંમત શોધો. તો બાળકો અહીંયા સેલું છે, અઘરું નથી, બરોબર છે. અહીંયા આપણે જોઈએ કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે, બરોબર. તો આપણે જોઈએ કે બે સરખા ભાગમાં વિભાજન કરતો હોય તો અહીંયા આપણે જોઈએ કે પેલો અહીંયા 0, અહીંયા આ a0 અને અહીંયા 4 0. તો આપણે જોઈએ કે સરળતાથી પતી જાય એવું છે. જો આપણે એમ કહીએ કે અહીંયા x અક્ષ લો, બે સરખા ભાગમાં વિભાજન કરે તો આપણે કહી શકીએ કે 0 to a આ ભાગ. x અક્ષ તો y dx. જો બે સરખા ભાગમાં વિભાજન કરે તો સામે ક્ષેત્રફળ બરાબર જ આવશે, સરખે સરખું. તો આપણે જોઈએ કે અહીંયા ઇન્ટિગ્રેશન a to 4 અને x અક્ષ લીધી છે એટલે y dx. હવે 0 to a. હવે y તો y કેટલા આવશે? અહીંયા વર્ગમૂળ. y x⁻². તો x⁻² dx. તો બેયમાં જો એક જ વક્ર છે તો અહીંયા પણ ઈ જ રીતે આવશે a to 4 x⁻² dx. હવે બાળકો અહીંયા ઇન્ટિગ્રેશનમાં x⁻³ બરોબર 0 to a. કારણ કે 1/2 + 1 = 3/2. અહીંયા પણ ઈ જ રીતે x⁻³ અને અહીંયા આવશે a અને આ 4. તો બે બાજુ 3/2 કટ. હવે ઉપર આપણે a મૂકીએ, a ની કિંમત તો આપણે એમ કહી શકીએ a⁻³ x ની જગ્યાએ a, અહીં x ની જગ્યાએ 4 મૂકો, x ની જગ્યાએ 4 તો આપણે એમ કહી શકીએ કે 4⁻³ અને આપણે જોઈએ કે x ની જગ્યાએ a મૂકો તો લોઅર લિમિટ માઈનસ a⁻³ તો બાળકો આ બ્રેકેટ ન કરો તો વિચારી શકો કે આ a છે માઈનસ a3/2 આ બાજુ આવશે એટલે પ્લસ થશે. તો a⁻³ પ્લસ a⁻³ એટલે તમે શું કહી શકો? therefore 2a⁻³ અને સામે તમે જોઈ શકો કે આપણે જો કે અહીંયા 4⁻³ 4⁻³ આવશે. હવે અહીંયા આપણે તમે કહી શકો છો પણ અહીંયા therefore 2a⁻³ ઘાતાંકના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે 2⁻²⁵ 2 કટ થાય તો આપણે કહી શકીએ કે 2a⁻³ એટલે 2 ની 3 ઘાત એટલે 8 થશે. 2 ની 3 ઘાત એટલે 8. હવે આ બે છેદમાં જશે એટલે therefore a⁻³ = 4 થશે. એટલે 2/8/2 એટલે 4 અને 3/4 સામે લઈ જાઓ એટલે ઉલટી જશે તો a = 4/2/3 થઈ જશે. આવો આન્સર આપ્યો છે. a ની કિંમત 4/3/2 2/3 સોરી, બરોબર. એટલે આ રીતે જો જોઈ લેજો બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે બે વચ્ચે બરાબર આવશે, બે સરખો ભાગ એટલે પછી આ રીતે તમને a મળી શકે. અહીં સુધી રાખીએ, વ્યવસ્થિત જોઈ લેજો, સમજી લેજો બે દાખલા. આ દાખલો તો સહેલો જ છે, 2-3 વાર પ્રેક્ટિસ કરવાની, કારણ કે આ દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે.
પેલા તો તમને આ જે ગ્રાફ છે એ મગજમાં ઉતરવો જોઈએ, બાકી સંકલન નહીં તો બધું સહેલું જ છે. ગ્રાફ ઉપરથી આ જે નક્કી કરવાનું છે આવડી ગયું એટલે પતી ગયું, બધા જ દાખલા સરખા જ છે. રેડી?